સુંદર સ્મિત કોને નથી ગમતું હોતું, પરંતુ ઘણી વખત જો કુદરતી રીતે આપણા દાંત વાંકા ચૂકા આગળ પડતા કે ગાળાવાળા હોય તો આપણી પર્સનાલિટીને એ ખૂબ જ ઇફેક્ટ પહોંચાડે છે. તો આપણી પાસે લેટેસ્ટ આ વાંકા ચૂકા દાંત, આગળ પડતા દાંત કે ગેપવાળા દાંતને સીધા કરવાની લેટેસ્ટ પદ્ધતિ અવેલેબલ છે, જેને અલાઇનર કહીએ છીએ. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર ધવલ જાની, નવદન ડેન્ટલ લેસર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરમાંથી. આજે આપણી સાથે એક પેશન્ટ છે દેવભાઈ, તેમની આપણે અલાઇનર ટ્રીટમેન્ટ આજથી 1.5 વર્ષ પહેલા કરેલી છે. તો આવો જાણીએ આપણે તેમનું આ ટ્રીટમેન્ટ દરમિયાન કેવો અનુભવ રહ્યો અને કેવી રીતે. કેમ છો દેવભાઈ? મજામાં? ઓકે, હવે આપણે તમારી લગભગ 1.5 વર્ષથી ટ્રીટમેન્ટ ચાલુ હતી, આજના દિવસે પૂરી થઈ ગઈ છે ટ્રીટમેન્ટ, રાઈટ? તો આપણે જે લેટેસ્ટ પદ્ધતિ છે આ અલાઇનર, એના તમને ફાયદા શું લાગ્યા? આને પહેલા પણ આપણે ઘણી વખત ચર્ચા કરેલી છે, પરંતુ તમને આ જે લેટેસ્ટ પદ્ધતિ છે તો એનાથી સામાન્ય પદ્ધતિ કરતા ફાયદા શું છે? આમાં કહેવામાં આવે છે કે ભાઈ અલાઇનર પહેરેલા હોય તો દેખાતું નથી, જમવામાં સારું રહે છે, દાંતની ચોખ્ખાઈમાં સારું રહે છે, અને ખાસ તો આપણું જે પ્રોબ્લેમ હતો અને અત્યારે રિઝલ્ટ કેવું એવું, તો એના વિશે શું કેવું છે? આપને શું પ્રોબ્લેમ હતો અને અત્યારે કેમ છે? સૌથી પહેલા તો મારા દાંત હતા જેમાં જગ્યા ખૂબ જ હતી અને દાંત હતા વાંકા ચૂકા હતા. અને આ જે અલાઇનર પદ્ધતિ છે અત્યાધુનિક પદ્ધતિ છે, આ અત્યારની લેટેસ્ટ પદ્ધતિ છે. આપણે જૂની પદ્ધતિમાં જે મુજબ આપણે વાળા બાંધતા કે એ પદ્ધતિનો ઉપયોગ કરતા, જ્યારે અત્યારે આ આધુનિક પદ્ધતિ છે અલાઇનર, એમાં કોઈ પણ જાતનો એવી દાંત બાંધવાના કે એવી વસ્તુ હોતી નથી. એમાં એક પ્રકારનું કવર આવે છે જે આપણે પહેરીએ છીએ એ મુજબ આપણા દાંત સીધા થઈ જાય છે. એનો મુખ્ય ફાયદો એ છે કે એ કોઈને દેખાતા નથી. જેમ કે વાળા કે હોય તો આપણને શરમ આવે કે ભાઈ આપણા દાંત બંધાવેલા બીજાને ખબર પડે છે, જ્યારે આમાં એવું કોઈ પણ જાતનો પ્રશ્ન થતો નથી. આ એકદમ પ્રકારના ઇનવિઝિબલ હોય છે. અને બીજી વસ્તુ એ જ હોય છે કે આમાં ખાવા પીવામાં કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. તમે જે રીતે ખાવું હોય, જેમ ખાવું હોય ખાઈ શકો છો, કારણ કે આમાં જ્યારે ખાઈએ ત્યારે આપણે અલાઇનર કાઢી નાખવાના હોય છે અને આપણે એ રીતે ટૂંકમાં કોઈ એમાં તકલીફ પડતી નથી ને દુખાવો તો જરી પણ થતો નથી. આખી મારી આ 1.5 વર્ષની ટ્રીટમેન્ટ છે, પણ હજી કારણ કે તમારો અમે કહીએ પણ તમે પોતે પહેરો છો તો તમારો અનુભવ એ સાચો કે હા એમ એટલે મારો અંદાજિત 1.5 વર્ષ જેવું થઈ ગયું, પણ હજી સુધી એવો કોઈ દુખાવો કે એવું કોઈ પણ પ્રકારની તકલીફ નથી. અને રિઝલ્ટમાં તો કહી શકાય ભાઈ 100% રિઝલ્ટ છે. હવે એકવાર આજે મોઢામાં જરીક ઝૂમ કરજો, આપણે મોઢામાં ચેક કરીએ. હા, ઓકે, જો આ એમના દાંત એકદમ સીધા છે. હવે એક બહુ મજાની વાત છે કે એમને અત્યારે આપણે નોર્મલ જ લાગે છે, પણ એમને એકચ્યુઅલી અલાઇનર પહેરેલા છે. હવે દેવભાઈ અલાઇનર આપણે લાઈવમાં કાઢો એટલે ખ્યાલ આવે કે અલાઇનર જ, હા સી જો આ અલાઇનર હતા પણ કોઈને ખબર જ ન પડે, અને હવે આ રિયલ એમના દાંત છે. રેડી? એકદમ સરસ નોર્મલ સ્માઇલ થઈ ગઈ છે, અને પેલા કરતા તો બહુ જ સરસ છે. વચ્ચે જે ગેપ હતો, દાંત ઊંચા નીચા હતા, બધું સરસ થઈ ગયું છે. ઓકે, સરસ. તો કોંગ્રેચ્યુલેશન દેવભાઈ તમને નવી સ્માઇલ અને નવા ઓલા માટે. અને આજે આપણે ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થાય છે.